તેમજ ટીપી સ્કીમ નંબર 6ના રોડ ઉપર આવેલ સરકારી જમીન ઉપર થયેલ જે ગેરકાયદેસર દબાણ છે એને દૂર કરવાની પ્રક્રિયા આવતીકાલે હાથ ધરવામાં આવનાર છે. હું તમામ શહેરવાસીઓને આ વિશે અપીલ કરવા માંગુ છું કે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો. તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં અડચણરૂપ થનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે. અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો 24/7 તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર નજર રાખી રહી છે અને જે પણ ખોટી અફવાઓ ફેલાવનાર અને દ્વેષ ફેલાવનાર તત્વો છે એના વિરુદ્ધ પગલાં પણ લઈ રહી છે. તો આપ સૌ શહેરવાસીઓની સહયોગની અપેક્ષા છે રાજકોટ શહેર પોલીસ. 700 થી વધારે મકાનો એટલે કે જે અમારો 1498નો જે આવાસનો ટાર્ગેટ હતો, જે ઘરોનો ટાર્ગેટ હતો, એની સામે 700 થી વધારે ઘરો હવે હાલ અમે ડિમોલિશન સ્ટેજમાં આવી ગયા કહેવાય, કેમ કે હવે ત્યાં કોઈ માણસો છે નહીં. તો આ પ્રમાણે હાલની કામગીરી છે. અમારા જેસીબીસ 64 જેવા જેસીબીસ જે કમિટ થયા એ પણ અમારી પાસે ઇન પ્લેસ થઈ ગયા છે. એની સાથે ટ્રેક્ટર્સ, ટ્રોલીઝ અને એ જે મશીન આવે છે, ગેસ કટરથી લઈને જે વ્યવસ્થાઓ, એ તમામ મશીન જે અમે પ્લાન કર્યા એ પ્રમાણે હાલ થઈ ચૂક્યા છે. એટલે એ રીતે હાલનો આ છે. હવે અહીંયા આપ જાણો છો ફૂલ ફ્લેજ પોલીસ અને મનપાનો એક જોઈન્ટ કંટ્રોલ રૂમ પણ અહીંયા જ બનાવવામાં આવ્યો છે.